તો મિત્રો હાલમાં સૌથી પહેલા વાત કરવામાં આવે તો ભાઈ તમને બધાને ખબર હશે કે મમતાબેન સોની. હવે મમતાબેન સોની મિત્રો અભિનેત્રી છે ભાઈ, પરંતુ ક્યાંક ને ક્યાંક મમતાબેન સોની પોતે ફસાઈ ગયા ભાઈ. જી હા મિત્રો, વાત કરવામાં આવે તો અત્યારે એક બહુ મોટો એક ખુલાસો થયો ભાઈ કે જેમાં લગાતાર 3 પ્રોગ્રામના જે પેમેન્ટ આવે એ પેમેન્ટ ક્યાંક ને ક્યાંક મમતા સોનીને ન મળતા મમતાબેન સુધી મેદાનની અંદર આવી ગયા અને ત્યારબાદ ક્યાંક ને ક્યાંક જે મિત્રો દીપકભાઈ ડાભી હતા એ દીપકભાઈ ડાભીને લઈ અને આજે બહુ મોટો ખુલાસો કરી નાખ્યો. તો બીજી બાજુ વિક્રમભાઈ ઠાકોર પણ મેદાને આવી ગયા કે અમારી રાધાને કેમ તમે પેમેન્ટ ન આપો. મિત્રો તમને બધાને ખબર હશે કે હાલમાં ક્યાંક ને ક્યાંક મમતાબેન સોનીના વિડીયો તમે લોકો જોતા હશો ભાઈ. મમતાબેન સોની લગાતાર 3 પ્રોગ્રામો કર્યા અને છતાંય બેનને બદલામાં શું મળ્યું? કશું જ નહીં ભાઈ. ઘણી બધી એક્ટિંગ કરી, અભિનેત્રીની રીતે એમને ઘણી બધી મહેનત કરી, પરંતુ જ્યારે એમને દીપકભાઈ જોડે પૈસા માંગ્યા કે દીપકભાઈ મેં જે 3 પ્રોગ્રામ કર્યા એ 3 પ્રોગ્રામના મને પેમેન્ટ આપી દો મારું, ત્યારે દીપકભાઈએ એમ કીધું કે પેમેન્ટ બીજું કશું નહીં મળે અને જાતથી મારી નાખવાની ધમકી આપી. મિત્રો આ જે હું તમને જણાવી રહ્યો છું એ ક્યાંક ને ક્યાંક G24 કલાકના રિપોર્ટ અનુસાર હું તમને જણાવી રહ્યો છું મિત્રો. પરંતુ ક્યાંક ને ક્યાંક જુઓ એ પણ મહત્વનું રહેશે કે હવે શું આગળના સમયની અંદર ખરેખર મિત્રો મમતાબેન સોનીને પેમેન્ટ મળશે કે કેમ? જો મમતાબેન સોનીને પેમેન્ટ નહીં મળે તો હવે મિત્રો વિક્રમભાઈ ઠાકોર પણ મેદાને આવી જશે. કેમ કે વિક્રમભાઈ ઠાકોર તો રાહ જોઈને બેઠા છે ભાઈ કે જો અમારી રાધાને પેમેન્ટ નહીં આપો 3 પ્રોગ્રામના તો ક્યાંક ને ક્યાંક અમે લોકો મેદાનની અંદર આવી જઈશું અને અમે તમને બતાવીશું ભાઈ કે પેમેન્ટ કઈ રીતે અપાય, કેટલા વીએ 100 થાય એ અમે તમને બતાવીશું. મિત્રો તમે શું કહેશો? શું ખરેખર પેમેન્ટ મળશે કે કેમ? બેનને એકવાર કમેન્ટ કરીને જરૂર બતાવજો. બાકી આ વિડીયોની આપણી ચેનલ કોઈ પણ જાતની પુષ્ટિ કરતી નથી, એ ખાસ કરીને તમારે નોંધ લેવી. હવે મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનું સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.